પહેલગામ મૃતકોને મળી સાચી શ્રદ્ધાંજલિ. પહેલગામ હુમલાની ઘટનાના 16મા દિવસે મોદી સરકારે પાકિસ્તાન આતંકી અડ્ડાઓ પર ગત મોડી રાત્રિના એર સ્ટ્રાઇક કરી તેમાં વિનાશ નોતર્યો હતો, જેમાં અનેક આતંકીઓ માર્યા ગયા તેમજ ઘાયલ થયાના સમાચારો મળી રહ્યા છે. ત્યારે દેશભરના 26 જેટલા પરિવારોને આજે ન્યાય મળ્યો હોય અને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવી હોય એવો અહેસાસ મૃતકના પરિવારજનો કરી રહ્યા છે. ત્યારે ભાવનગરના યતેશ પરમાર, સ્મિત પરમારના પરિવારે પણ મોદી એક્શન મામલે કહું કે મોદી પરિવારે આપેલું વચન નિભાવ્યું, બદલો લઈ સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવી છે અને સાથે સાથે આવી ઘટના ફરી ન બને તે માટે આતંકીઓ સંપૂર્ણ સફાયો કરી દેશને સુરક્ષિત બનાવે તેવી માંગ કરી હતી. તેમજ પતિ અને નાના પુત્રને ગુમાવનારી માતાએ મોદી સરકાર પાસે બાકીનું જીવન પોતાના મોટા દીકરા માટે જીવવા માટે સરકારી નોકરીની માંગ કરી છે. મને ખૂબ ગર્વ છે આપણા મોદી સાહેબના, એને કે જે આને તાત્કાલિક લીધી છે એટલે મને ખૂબ 15 દિવસ થયા, આજે 16મો દિવસ છે એટલે મને ખૂબ ગર્વ છે આપણા સેનાઓ માટે, આપણા મોદી સાહેબ માટે કે આ એક્શન લીધી અને મને થોડીક શાંતિ થશે. પણ જે મારી માથે દુઃખ પડ્યું છે, મારી આખી જિંદગી મારી માથે દુઃખ પડ્યું છે, પણ હું એવું ઈચ્છું છું કે મારી કોઈ ભારત જે મારી સેના છે ત્યાં એની કોઈ દીકરી કે બેન કે પોતાની પત્ની કોઈ વિધવા ન થાય, નિરાધાર ન થાય એવી મારી પ્રાર્થના છે કે આવું કોઈ દિવસ આતંકવાદી દીકરીને કોઈ આવું ન થાય એવી મારી પ્રાર્થના છે કે આવું કોઈ દિવસ ન થાય, એનું પાકિસ્તાનનું નામ નિશાન મિટાવી દો. ખાસ કરીને જે રીતના ભારતે હુમલો કર્યો છે અને હવે જે પીડિત પરિવારો છે તેને ન્યાય મળશે, આપ શું કહેશો? મને ન્યાય એટલો મળ્યો એટલે મને ખૂબ ખૂબ આભાર છે, પણ હું હાવ નિરાધાર થઈ ગઈ. મારો એક જ દીકરો છે, બીજા દીકરાને મારે તો આર્મીમાં જવાની તૈયારી હતી. મને ગર્વ હતો કે મારા 2 દીકરા છે એટલે અમારે આવું મેં સપને નથી વિચાર્યું. હવે મારો એક જ દીકરો છે એટલે મારે મોદી સાહેબને, સરકારને મારી પ્રાર્થના એવી છે કે મારી દીકરાને સરકારી નોકરી મળે અને સહાય આપશે. હું ક્યાં સુધી આખી જિંદગી હું એમ કેમ મારે જીવવું મારે એમ, અને મારે તો જીવન તો મારું જીવનમાં તો મારું જીવા જેવું છે, મારા દીકરા હાટું મારે જીવવાનું છે. પણ મારા દીકરાને જો સરકારી નોકરી મળી જાય, અભિષેક છે એને મળી જાય એવી મારે મોદી સાહેબને પ્રાર્થના છે. પહેલા તો પરિચિત કરો. મારું નામ પરમાર સાવંત અમિતભાઈ છે. જે આ આતંકી હુમલો છે તો પહેલગામમાં, તેમાં મેં મારા મોટા પપ્પાને મારા ભાઈને ગુમાવ્યા છે. જેના રાઈટ 15 દિવસ પછી અત્યારે રાત્રે ગઈકાલ રાત્રે મોડી રાત્રે મોદી સાહેબે જે એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનના જે આતંકી સેન્ટર હતા એની ઉપર હુમલો કર્યો છે અને તે લોકોનો ખાત્મો કર્યો છે, તે લોકોની નાશ કર્યો છે. તો મારી મોદી સાહેબને હું મોદી સાહેબ ઉપર ગર્વ કરું છું. જે આપણે કીધું એ આપણે કરીને દેખાડ્યું છે ને હજી વધુ આને નિયંત્રણ કરીને આવીને આવી ઘટનાને વધારે આગળ વધારે પાકિસ્તાનના અમુક હજી આતંકી સેન્ટરો છે તેને નાશ કરે ને જે આવી પહેલગામમાં જે ઘટના બની એવી બીજા કોઈના પરિવાર સાથે ન બને, બીજા કોઈના પરિવારનો માળો ન વિખાય એવી રીતના એ ઘટનાને નિયંત્રણ કરીને હવે આ ફરવાલાયક સ્થળ છે ને આપણે શું કહેવાય સૈનિકોનું એ લોકોનું નિયંત્રણ રાખે, કારણ કે આ જગ્યા ખૂબ જ જોખમી જગ્યા હોય છે. ગમે ત્યાંથી ગમે હુમલો થઈ શકે છે અને ઘણા ખચ્ચરવાળા પણ એમાં મળેલા હતા. તો આપણી એ નિયંત્રણ કે આપણે બધી જગ્યાએ છે ને નિયંત્રણમાં રહેવું જોઈએ. ગમે ત્યાં ગમે હુમલો થઈ શકે તો મોદી સાહેબને આટલી અપેક્ષા અને મોદી સાહેબ ઉપર અમને ખૂબ જ ગર્વ છે. તેણે કીધું એ અમને વળતર કરીને દેખાડ્યું છે અને મારા મોટા પપ્પાને મારા ભાઈને સાચી શ્રદ્ધાંજલિ મળી છે. મારું નામ પરમાર અભિષેક છે. આ પહેલગામમાં હુમલો થયો અને આજે 15 દિવસ થયા છે. નરેન્દ્ર મોદી આજે સ્ટ્રાઇક લીધી છે રાત્રે 2:30 વાગે. મને આજે ખૂબ ગર્વ છે કે નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન ઉપર હુમલો કર્યો છે. મેં મારા 2 સ્વજન ગુમાવ્યા, મારા પપ્પા અને મારા ભાઈ. મને ખૂબ ગર્વ છે કે મોદી સાહેબે હુમલો કર્યો છે રાત્રે 2:30 વાગે. 9 આતંકીઓને મારી નાખ્યા છે આજે રાત્રે. ખાસ જે રીતના હુમલો કરવામાં આવ્યો છે અને જે રીતના સ્ટ્રાઇક કરવામાં આવી છે, આપને કેવી લાગણી છે? મને આજે ખૂબ ગર્વ થાય છે. મોદી સાહેબે ભારત સેના ઉપર હુમલો કર્યો છે. ભારત સેનાએ પાકિસ્તાન ઉપર હુમલો કર્યો છે. ખાસ તો જે રીતના ઘટના બની હતી પહેલગામની અંદર, આપનો પરિવાર ગયો હતો એ દરમિયાન આજે ઘટનાને જે રીતે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, આપના પરિવારના 2 લોકોના મોત થયા હતા. શું કહેશો એને લઈને? મારા પપ્પા અને મારા ભાઈને બેયને ગોળી વાગી ગઈ છે. હવે બીજા કોઈને ન વાગે એવી મોદી સાહેબ હવે નિયંત્રણ કરે તો સારું છે. હવે શું થવું જોઈએ? પાકિસ્તાનનું નામ નિશાન હટાવી દેવું જોઈએ.